સો હે એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આ વિડીયો શેના રિલેટેડ છે તો તમે લોકોને ઓલરેડી થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયો હશે, કેમ કે આજકાલ મેં મારા વ્લોગ તો અપલોડ કરી નથી રહી, બટ જે વિડીયો મેં અપલોડ કરી રહી છું એ વધારે મારા બુક્સ રિવ્યૂના વિડીયો આવી રહ્યા છે કે જે મારી પાસે બુક છે એ તમારે પરચેસ કરવી હોય તો એમના રિવ્યૂ જોઈને તમે પરચેસ કરી શકો છો. સો ફાઇનલી અત્યારે મેં જે બુક્સનો રિવ્યૂ કરવા જઈ રહી છું એ છે આઈસ એકેડમીની એનસીઆરટી એન્ડ જીસીઆરટી માસ્ટર બુક. એક જ બુક્સની અંદર બંને કવર થઈ જાય છે, એનસીઆરટી એન્ડ જીસીઆરટી. એન્ડ ઓલરેડી મેં આ બુક્સનો શોર્ટ્સ વિડીયો બનાવીને અપલોડ કર્યો હતો. એમાં બી જણાવ્યું હતું કે તમારે આ બુક્સના રિવ્યૂ જોઈતા હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો, જેમાં ઘણાની કમેન્ટ્સ બી હતી. સો ફાઇનલી અત્યારે મેં આ જ બુક્સનો રિવ્યૂનો વિડીયો લઈને આવી ગઈ છું તમારા માટે, જેથી કરીને તમને ખ્યાલ આવે પરચેસ કરવી હોય તો કે આમાં કયા સબ્જેક્ટ એન્ડ ટોપિક કવર થઈ રહ્યા છે. સો ચલો અત્યારે મેં છે વધારે ટાઈમ બરબાદ નહીં કરું, કેમ કે અત્યારે તમારો એન્ડ મારો સમય બંનેનો અત્યારે કિંમતી છે, જેથી કરીને વધારે ટાઈમ આપણે બરબાદ નહીં કરીએ. એન્ડ અત્યારે મેં બી આ વિડીયો છે સ્ટાર્ટ કરીશ. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી આ વિડીયો છે સ્ટાર્ટ કરી દઈશ એન્ડ આમના રિવ્યૂ તમારી જોડે શેર કરીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે. તમારે પરચેસ કરવી છે બુક્સ તો તમે એમના રિવ્યૂ જોઈ એન્ડ પરચેસ કરી શકો છો. સો આ બુક તમે જે જોઈ રહ્યા છો એ રાજકોટની આઈસ એકેડમીની બુક્સ છે એન્ડ માસ્ટર ધ એનસીઆરટી એન્ડ જીસીઆરટી. એન્ડ આમની અંદર ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તકોનો સારાંશ પ્લસ પરીક્ષાલક્ષી વિશેષ અભ્યાસ, જેમની અંદર સબ્જેક્ટ જે કવર થઈ રહ્યા છે એ 6 સબ્જેક્ટ કવર થઈ રહ્યા છે: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ભૌતિક ભૂગોળ, રાજ્યશાસ્ત્ર મતલબ ભારતનું બંધારણ એન્ડ અર્થશાસ્ત્ર. સો ફાઇનલી પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંને માટે ઉપયોગી છે એવું દર્શાવ્યું છે, બટ જોઈએ ચલો ખરેખર છે યા ફિર નહીં. સો ઓલરેડી હા તમે જોઈ શકો છો આમની અંદર 6 સબ્જેક્ટ ઓલરેડી કવર થઈ રહ્યા છે. એન્ડ આમની પ્રાઇસની વાત કરીશું તો ઓલરેડી એમની પ્રાઇસ છે 860 રૂપિયા, બટ અત્યારે આઈસ એકેડમીની જે એપ્લિકેશન છે એમાં 40% સમથિંગ ડિસ્કાઉન્ટમાં તમને મળી શકે છે. એન્ડ આ એમને ઇન્ડેક્સ છે તમે જોઈ શકો છો, જે સ્ટાર્ટ થઈ રહ્યું છે પ્રાચીન ભારતનો ઇતિહાસથી. એન્ડ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોથી લઈને ભારત પરિચય, ઇતિહાસ જાણવાના સ્ત્રોત એન્ડ રેડિયો કાર્બન 14 પદ્ધતિ, પ્રાગૈતિહાસિક કાળ અને આદિમાનવ. સો જે આપણને સિલેબસમાં ટોપિક આપ્યા છે એ જ રીતે આમાં ઓલરેડી દર્શાવેલું છે. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ એન્ડ ઇતિહાસથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. આ રીતે બધા ટોપિક આમની અંદર આવી જાય છે. એન્ડ હર્ષવર્ધન પછીના સમયના ભારતીય સમાજ અને સંસ્કૃતિ, આ બધા ઓલરેડી આપણા સિલેબસમાં આપ્યું છે. સો સિલેબસમાં જે રીતે ટોપિક આપ્યા છે એ જ રીતે આમની અંદર દર્શાવેલું છે. આ તમે જોઈ શકો છો ઇન્ડેક્સ. એન્ડ થોડા સ્પીડથી જ મેં વિડીયો શૂટ કરી રહી છું, કેમ કે નહીં તો વિડીયો બહુ લોંગ થઈ જશે, જેથી કરીને તમે બધા સબ્જેક્ટ મતલબ ટોપિક બી જોઈ શકો એન્ડ સબ્જેક્ટ બી. એન્ડ ત્યાર પછી છે સાંસ્કૃતિક વારસો. વારસાની અંદર ભારતનો વારસો એન્ડ સ્ટાર્ટ થઈ રહ્યો છે ભારતનો વૈવિધ્યભર વારસો, સંસ્કૃતિનો અર્થ, ભારતીય સંસ્કૃતિનો વારસો. તો આ રીતે છે વારસાની અંદર બી બધા ટોપિક છે કવર થઈ રહ્યા છે. એન્ડ ભૂગોળમાં જોઈશું તો ડાયરેક્ટ નકશા સમજૂતીથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. નકશાના પ્રકાર, હેતુ આધારિત નકશા, માપ આધારિત નકશા એન્ડ ભારત એક નજરે, ભારતનું ભૂપૃષ્ઠ. એન્ડ આ બધા ટોપિક ઓલરેડી સિલેબસની અંદર આપ્યા છે. સો એ બી કવર થઈ જાય છે, ભૂગોળના ટોપિક બી. સો ત્યાર પછી છે ભૌતિક ભૂગોળ. ભૂગોળ એક વિષય તરીકે, ભૂગોળ એટલે શું? ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે. સો એમના ટોપિક બી જે સિલેબસમાં છે એ બી ભૂગોળમાં કવર થઈ રહ્યા છે. એન્ડ આ પુસ્તક ઓલરેડી કલરફુલ પેજ છે, જેથી કરીને રીડ કરવામાં બોરિંગ ન થવાય. ત્યાર પછી છે રાજ્યશાસ્ત્ર, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. એમાં બી બધા ટોપિક ઓલમોસ્ટ આવી જાય છે. સો ઇન્ડેક્સ કંઈક આ રીતે આપેલી છે, જેમાં આપણા સિલેબસની અંદર જે બી ટોપિક આપ્યા છે એ સબ્જેક્ટ વાઇઝ કવર થઈ જાય છે. એ તો મેં તમને બતાવી દીધું છે. એન્ડ અર્થશાસ્ત્ર જે પીએસઆઈ માટે કામનું છે, એમના બી ટોપિક આમાં આપ્યા છે. સો આ રીતે ઓલરેડી સિલેબસ વાઇઝ ટોપિક આમાં આપી દીધા છે. એન્ડ ફર્સ્ટ ચેપ્ટર જે સ્ટાર્ટ થઈ રહ્યું છે એ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. એન્ડ લખાણમાં તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે આપ્યું છે, જેથી કરીને બોરિંગ ન થવાય રીડ કરવા ટાઈમે. એન્ડ થોડા મોટા અક્ષરોમાં એન્ડ છૂટા અક્ષરોમાં આપ્યું છે, જેથી કરીને જ્યારે રીડ કરતા હોય ત્યારે બોરિંગ ન થઈ શકે. એન્ડ કલરફુલ પેજમાં આપેલું છે, એટલા માટે રીડ કરવામાં બી મજા આવશે. એન્ડ આ ઓલરેડી બુક્સની અંદર ઇતિહાસ એન્ડ ભૂગોળ, સાંસ્કૃતિક વારસો બધા ઇન્ક્લુડ થઈ જાય છે. એન્ડ જ્યાં બી ચિત્રોની જરૂર છે ત્યાં બી દર્શાવેલા છે. એન્ડ આ રીતની બુક છે ઓલરેડી તમે જોઈ શકો છો.
એન્ડ ઓલરેડી આગળ મેં સબ્જેક્ટ તમને બતાવ્યા એ કવર બી થઈ જાય છે, સિલેબસ છે ટોપિક વાઇઝ આપ્યું છે એ બી કવર થાય છે, એન્ડ જ્યાં બી ચિત્રોની જરૂર છે એ બી દર્શાવેલા છે. સો આ બુક્સ આ રીતે ઓલરેડી બનાવેલી છે, તમે જોઈ શકો છો. એન્ડ બહુ જ બેસ્ટ બુક છે. મેં કહી શકું તો આ બુક્સ કોન્સ્ટેબલ માટે બેસ્ટ રહેશે. જસ્ટ PSI માટે તમે આ બુક્સ કરો તો કોઈ જ કામની નથી, કેમ કે PSIમાં ઓલરેડી થિયરી બેઝ હોય છે. એન્ડ કોન્સ્ટેબલ માટે તમે પરચેસ કરવા માગતા હોય તો કરી શકો છો. એન્ડ ઓલરેડી આ બુક્સ છે એ તમે જોઈ લીધી હશે. એન્ડ આમના રિવ્યૂ બી સો બધા જે આગળ સબ્જેક્ટ આપ્યા છે ઓલરેડી કવર થઈ જાય છે. એન્ડ ટોપિક વાઇઝ સિલેબસ બી કવર થઈ જાય છે. બટ જસ્ટ કોન્સ્ટેબલ માટે મેં આમને તમને સજેસ્ટ કરીશ કે તમે કોન્સ્ટેબલની પ્રિપરેશન કરી રહ્યા છો તો એમના માટે બેસ્ટ રહેશે. સો હે ગાઈઝ, ફાઇનલી તમને આ બુક વિશે ઓલરેડી માહિતી મળી ગઈ હશે કે આમની અંદર કયા સબ્જેક્ટ એન્ડ ટોપિક કવર થઈ રહ્યા છે, NCERT એન્ડ GCERT છે તો. બટ હા, તમે કોન્સ્ટેબલની પ્રિપરેશન કરી રહ્યા છો તો આ બુક તમારા માટે બેસ્ટ છે, કેમ કે તમે કોઈ બી પૂરા પાઠ્યપુસ્તક GCERT NCERTના રીડ કર્યા છે એન્ડ ત્યાર પછી તમારે ફાસ્ટ રિવિઝન કરવું છે તો તમારા માટે આ બુક છે બેસ્ટ છે કોન્સ્ટેબલ માટે. PSI માટે નહીં, કેમ કે PSI માટે મેન્સ માટે આ બુક ઇનફ નથી. એન્ડ કોન્સ્ટેબલ માટે તમારે ફાસ્ટ રિવિઝન માટે જસ્ટ લેવી હોય તો લઈ શકો છો, કેમ કે એમના માટે આમની અંદર NCERT અને GCERTની અંદર જે મહત્ત્વપૂર્ણ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે ટોપિક હોય યા ફિર માહિતી હોય એ જ આમની અંદર ઇન્ક્લુડ થાય છે, કેમ કે NCERT અને GCERT જસ્ટ આટલી બુક્સની અંદર કવર ન થાય, એટલા માટે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી હોય એ ઇન્ક્લુડ કરેલી છે. સો કોન્સ્ટેબલ માટે બેસ્ટ છે. બટ અધર પબ્લિકેશન યા અધર પુસ્તકો તમારે રીડ કરવા જ પડે. જસ્ટ આ એક બુક રીડ કરીને તમે પાસ થઈ જાઓ તો નહીં થઈ શકો. સો તમે પાઠ્યપુસ્તકો રીડ કરી લીધા છે યા ફિર કોઈ બી પબ્લિકેશનની બુક્સ, ત્યાર પછી તમે ફાસ્ટ રિવિઝન કરવા માગો છો તો તમે આ બુક્સ લઈ શકો છો. કોન્સ્ટેબલ માટે બેસ્ટ છે. એન્ડ લખાણ વગેરે બહુ જ બેસ્ટ રીતે આપ્યું છે, જેથી કરીને રીડિંગ કરવામાં બી બોરિંગ નહીં થઈ શકાય. સો આઈ હોપ કે તમને આમના રિવ્યૂ મળી ગયા હશે. બટ હા, આ બુકના રિવ્યૂ એન્ડ મંતવ્યો તમારા મુજબ શું છે એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. એન્ડ આઈ હોપ કે આજનો વિડીયોમાં જે બી મેં માહિતી આપી છે એ બી તમને સમજાઈ ગઈ હશે, જે લોકોને બુક્સના રિવ્યૂ યા સબ્જેક્ટ વગેરે એન્ડ ઇન્ડેક્સ વગેરે જોવી હતી એમને. સો આઈ હોપ કે આજનો વિડીયો બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ એન્ડ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કોઈ બી મારા ન્યૂ વિડીયો આવે તો એમની નોટિફિકેશન તમને મળતી રહે. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.